येसो पंचनमकार सपपावपणासण मंगलाणं च सवेसिं पठमं होई मंगलम। 22 પરિશમાં કર્મનો ઉદય અને ગુણસ્થાનકનું કોષ્ટક। તો હવે જે પણ અહીંયા પરિશના અહીંયા નામ બતાવેલા છે કે આ કર્મનો ઉદયથી આ પરિશ સહન કરવા પડે છે તે બતાવે છે, અને ક્યાં ગુણસ્થાનક સુધી આવા પરિશ સહન કરતા હોય છે જીવો, તો તે અહીંયા બતાવે છે આ ટેબલમાં। તો અહીંયા શું છે? ક્ષુધા પીપાસા શીત ઉષ્ણ, ક્ષુધા પીપાસા શીત ઉષ્ણ, પછી દંશ ચર્યા શય્યા, મલપરિશ, વધપરિશ, રોગપરિશ, તૃણ સ્પર્શ પરિશ, આ બધા જે પણ છે કેટલા છે ટોટલ 11 પરિશ છે આ। તો આ બધા પરિશમાં શું દેખાય છે કે જીવને શું તકલીફ થતી હોય છે, પીડાકારી છે ને આ બધા। ક્ષુધા કે પીપાસા જેવી જ્યારે એ પરિશ સહન કરવી પડે છે, એટલે ભૂખ અને પ્યાસ હોય કે બહુ ઠંડી લાગે, બહુ ગરમી લાગે, તો એમાં શું જીવને અશાતા ફીલ થાય ને, પીડા ફીલ થાય છે, તકલીફ થાય છે। કોઈ જીવજંતુ દંશ આપે કે ચર્યા કરવું પડે, અથવા તો શૈયા એમ અનકમ્ફર્ટેબલ કંઈ હોય, પછી મલ પરિશ હોય, બધું મલ મેલ જે પણ હોય છે શરીરનું, તો એ બધું શું છે અશાતા ઉપજવી શકે છે એવું છે ને। પછી વધ હોય કે રોગ હોય, તૃણ સ્પર્શ, આ બધા શું છે પીડા થાય એવું છે આ। તો એ બધું કયા અશાતા વેદનીય કર્મના ઉદયથી આ બધું સહન કરવું પડે છે। અને આ એકથી લઈને 13th ગુણસ્થાનક સુધી આ પરિશ સહન કરી, એટલે જીવને એટલે ત્યારે સહન કરી શકે છે। જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકથી કરીને 13માં એટલે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, કેવલ જ્ઞાનની અવસ્થાવાળું છે આ 13th ગુણસ્થાનક કયું છે? જ્યારે જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે તો ત્યારે કહેવાય છે 13th ગુણસ્થાનક કે આવે તો ત્યારે થાય છે કેવલ જ્ઞાન પ્રગટ। તો કેવલ જ્ઞાની જીવ હોય છે, આપણને શું લાગે છે એમને અશાતા વેદનીય કર્મનો ઉદય હોય કે નહીં હોય? તો એમને પણ હોઈ શકે છે, ભલે કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, કારણ કે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે જે 4 ઘાતી કર્મો છે એના ક્ષયથી એ પ્રગટ થાય છે ને। 4 ઘાતી કર્મોના ક્ષયથી કેવલ જ્ઞાન પ્રગટ થાય છે જીવને, અને જીવ કહેવાય છે કે હવે એ 13th ગુણસ્થાનકે આવ્યો છે। પણ બાકીના 4 અઘાતી કર્મો તો બાકી જ છે ને, આ બાકી છે હજી પણ। તો એ અશાતા વેદનીય કર્મ જે છે કે એ કયો છે? અઘાતી કર્મ છે, એ તો બાકી છે એમનું। એટલા માટે એમને પણ આવા ટાઈપના પરિશો એ બધા સહન કરવા પડે છે એમને પણ। અને પછી આ જો પાર કરી લે જીવ અને 14th ગુણસ્થાનકે આવી જાય, તો ત્યારે પણ અશાતા એ પણ એ પોસિબલ છે ત્યારે પણ ત્યારે અયોગી હોય છે ને આ જીવ। આ કેવું થાય? આ અવસ્થા કેવી છે 14માં ગુણસ્થાનકવાળી અવસ્થા? અયોગી કેવલી ગુણસ્થાનક છે, એટલે મન વચન કાયાનો યોગ નથી એમને, મન વચન કાયાનો યોગ નથી, એટલે એના કારણે એમને કાંઈ ફિલિંગ નહીં થાય પછી જે પણ અશાતા છે એની। પણ ત્યારે અશાતા ત્યારે પણ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું। તો એવી રીતે હોય છે। હવે નેક્સ્ટ છે પ્રજ્ઞા પરિશ। તો આ પ્રજ્ઞા પરિશમાં શું આપણે ભણ્યું હતું કે એ જીવ કેવું હોઈ શકે છે? એટલે કેવું હોય છે? પ્રજ્ઞાવાન હોય છે, એટલે કે ઇન્ટેલિજન્ટ, કે બહુ વધારે જ્ઞાની હોય છે। એના પાસે રહેલું જે જ્ઞાન છે એ જોઈને એની બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ છે, કે આ IQ લેવલ છે, એ જોઈને ઘણા બધા પાસેથી એને પ્રશંસા પ્રાપ્ત થાય છે એવું છે। પણ ત્યારે પણ એને એટલે એવા ટાઈપનું જે પરિશ છે એ ક્યારે કયા કર્મના ઉદયથી સહન કરવું પડે છે? હવે આ સહન કરવા માટે આપણે શા માટે કહીએ છીએ આ શબ્દ કે સહન કરવું પડે છે આ પરિશ? આપણને ભણ્યું જ છે ને કે એમાં શું, જે ઇન્ટેલિજન્ટ વ્યક્તિને જ્યારે પણ એના બુદ્ધિના કારણે લોકો એની પ્રશંસા કરતા હોય તો ત્યારે પણ એને સમભાવ રાખવું પડે ને।
તો સંભાવ રાખવું પડે. જો ત્યારે એ શું કરે, અભિમાન એ કરે, અભિમાન આવવું બહુ ઇઝી છે. માન કશાય જે છે, માન કશાય ચારિત્ર મૌન્ય કર્મ, તો એનો ઉદય થઈ શકે છે, પણ એનો ઉદય નહીં થાય. એના માટે એ જીવ શું કરે, સમતા સમભાવ રાખવાનો પ્રયત્ન કરે. એટલા માટે આ બહુ કષ્ટ, એટલે કે મહેનત કરવી પડે છે ને, એટલા માટે આ પરિજ્ઞા પરિચયે સહન કરવું પડે. એવી રીતે એટલા માટે આ શબ્દો આપણે યુઝ કરીએ છીએ. એટલા માટે આ પ્રજ્ઞા પરિચય કહેવાય છે. તો આ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષપક્ષમથી એ પરિચય સહન કરવાનું હોય છે. જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષપક્ષમ એટલે કે શું, એ જે ઉદયમાં આવેલા જે કર્મો છે ને એને હળવા હળવા કરે, એને મંદ કરતો જાય. એ મંદ કરે તો શું થાય, જ્ઞાન ગુણ છે એ વધારે વધારે પ્રકટ થાય ને એ જીવમાં. કોઈ પણ કર્મનો ક્ષપક્ષમ કરીએ તો ઓબ્વિયસલી શું થાય, જે પણ આત્માના જે પણ ગુણને એ ઢાંકતો હોય છે તો એ વધારે પ્રમાણમાં પ્રગટ થાય ને, એવું હોય ને. તો એના કારણે વધારે જ્ઞાન ગુણ વધારે માત્રામાં પ્રગટ થતો જાય તો શું થાય, ઓબ્વિયસલી એ જીવ કેવું બને, ઇન્ટેલિજન્ટ બને, બુદ્ધિશાળી બને, હાઈ આઈક્યુ હોય એનું. તો એના કારણે શું કહેવાય, પ્રજ્ઞાવાન છે, પ્રજ્ઞાવાન થાય. એના કારણે પછી શું થાય, લોકો પ્રશંસા કરે, અને પછી ત્યારે એને શું કરવું પડે, આ પ્રશંસાના કારણે ત્યારે એને સમભાવે સહન કરવાનું, ત્યારે નમ્રતા રાખવાની એ વખતે એને, એવું હોય છે. ત્યારે એ જો ગર્વ કરશે કે બહુ એને બહુ રાજીપો થશે, અભિમાન આવી જશે અને વિચારશે કે આટલું કેટલું જ્ઞાન છે મારું, તો બધા પ્રશંસા કરે છે, તો તરત શું થાય, જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષપક્ષમ અટકી જાય ને શું થાય, એનું બંધ ચાલુ થઈ જાય. જ્ઞાનાવર્ણ્ય કર્મનો એ બંધ જે છે એ તો કરે, પણ જે ઉદયમાં છે એ પણ એના જે હળવાશ, એ જે હળવો કરવાનું જે પ્રયત્ન છે એનો, એને મંદ કરવાનું જે પ્રયત્ન છે એ પછી અટકી જાય. અને પછી એનું જે ઉદય જેવું તીવ્રતાવાળું હોય તો એવા તીવ્ર ઉદય એનું ચાલુ થઈ જાય. અને એના કારણે પછી શું થાય, જે ઇન્ટેલિજન્સ હતી, જે બુદ્ધિ હતી, એ બધી ક્ષીણ થતી જાય. કારણ કે જ્ઞાન ગુણ જે છે આત્માનું, તો એ આ કર્મો એને આવરણ કરવાનું એટલે કરતા જાય છે, એટલા માટે. તો આવું હોય છે. અને આ કયા ગુણસ્થાનક સુધી હોય છે, આ પ્રજ્ઞા પરિચય 1 to 12 ગુણસ્થાનક સુધી હોય. કારણ કે એ વખતે જે જ્ઞાનાવર્ણ્ય કર્મો એ સત્તામાં રહેલા હોય ને, જીવના આત્મા જે છે, તો આત્મા ઉપર જ્ઞાનાવર્ણ્ય કર્મોનું જે બંધ છે એ રહેલું હોય છે. અને પછી 12મું ગુણસ્થાનકનું જો એકદમ અંતિમ આવે, છેલ્લું ચરમ સમય આવતું હોય છે, તો ત્યારે શું કરે જીવ, આ જ્ઞાનાવર્ણ્ય સહિત જે 4 ઘાતી કર્મોને એ ક્ષય કરી નાખે. અને એને કેવલ જ્ઞાન પ્રગટ થતાં જે 13મા ગુણસ્થાનકે આવી જાય. એટલે 13મા ગુણસ્થાનકમાં શું કરે છે, જ્ઞાનાવર્ણ્ય કર્મોને સંપૂર્ણ, એનાથી સંપૂર્ણ રહિત બની જાય છે, જ્ઞાનાવર્ણ્ય કર્મોથી સંપૂર્ણ રહિત બની જાય છે. એટલા માટે કહેવાય છે કે કેવલ જ્ઞાન, અનંત જ્ઞાન હવે પ્રગટ થઈ ગયું છે, એ ધ્યાન રાખવાનું. એટલે બીજું, હા, એક પોઈન્ટ આ જે આપણે કહ્યું કે 4 ઘાતી કર્મો છે, તો એ જ્ઞાનાવર્ણ્ય કર્મ જે છે એ 12મા ગુણસ્થાનક સુધી એ રહેલું હોય છે, પહેલાથી 12મા સુધી એની સત્તા પણ રહેલી હોય છે અને ઉદય પણ રહેલું છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે અજ્ઞાન પરિચય. અજ્ઞાન પરિચય એટલે કેવું પરિચય અહીંયા છે કે જેને સમજો કે અલ્પ બુદ્ધિ છે, આટલું ઇન્ટેલિજન્સ નથી એના પાસે, વ્યવહારિક ભાષામાં એને લોકો મૂર્ખ પણ કહેતા હોય કે આટલું પણ સમજાતું નથી તને, 10 વાર સમજાવે તો પણ એને સમજ જ નહીં પડે. એટલે આટલું થોડુંક જલ્દીથી જ્ઞાન જેને ચડતું નહીં હોય, તો એ લોકોને શું કહેવાય કે એમને જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયના કારણે એવું એને ભોગવવું પડે છે આવું. એટલે આવા ટાઈમમાં જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનું આવું ઉદય રહેલું છે, જ્ઞાનાવર્ણ્ય કર્મનું કેવું ગાઢ ઉદય રહેલું છે. હવે ઉદય તો બધાને જ છે ને, ઉદય કોનો નથી અહીંયા,
આપણે પહેલાં જોયું ઉદય ક્યારથી હોય, 1થી કરીને 12મા ગુણસ્થાનક સુધી તો હોય ને જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ઉદય. અને અંત ચરમ જ્યારે એકદમ લાસ્ટ હશે મોમેન્ટ્સ, તો ત્યારે એ ચરમ સમયમાં એ 12મા ગુણસ્થાનકના ચરમ સમયમાં એ જ્ઞાનાવર્ણ્ય કર્મનું સંપૂર્ણ ક્ષય કરશે. તો એ ક્ષય નહીં કરે ત્યાર સુધી તો ઉદય રહેલું હોય છે 1થી 12મા ગુણસ્થાનક સુધી બધાને. પણ જે ઉદયની જે ઇન્ટેન્સિટી હોય, તીવ્રતા કે ઇન્ટેન્સિટી, એ મંદ, મંદતર, તીવ્ર, તીવ્રતમ, તીવ્રતર એવા અલગ અલગ આવા લેવલમાં રહેલી હોય છે. જેનું ઓછું ક્ષયક્ષમ હોય તો એનું જ્ઞાનાવર્ણ્ય કર્મોનું તીવ્રતમ ઉદય રહેલું હોય, અને જેનું એકદમ જબરદસ્ત જોરદાર ક્ષયક્ષમ ચાલી રહેલું હોય જ્ઞાનાવર્ણ્ય કર્મોનું, તો એનું મંદ ઉદય હોય. પણ ઉદય તો બધાનું જ હોય ને, કારણ કે કેવલ જ્ઞાન પ્રગટ નથી થતું ત્યાર સુધી તો જ્ઞાનાવર્ણ્ય કર્મનું ઉદય જ જાણવું, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે અજ્ઞાન પરિષ જે છે એ જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયથી આ બધા જીવોને સહન કરવું પડે છે. અજ્ઞાની આપણે બધા જ છીએ, ઓછા વધારે પ્રમાણમાં બધા જ અજ્ઞાની તો છે જ ને. 12મા ગુણસ્થાનક સુધી એનું મિનિંગ શું થયું? પહેલેથી કરીને 12મા ગુણસ્થાનક સુધી એ હોય જીવને, તો એવી રીતે પોસિબલ છે. તો એ વખતે જો પણ હવે આપણો આટલો તીવ્ર ક્ષયક્ષમ નહીં હોય, એનું જો ગાઢ ઉદય ચાલી રહેલું હોય જ્ઞાનાવર્ણ્ય કર્મોનું, એના કારણે આપણને અજ્ઞાનતા આપણામાં હોય, અલ્પબુદ્ધિ હોય, તો પછી એ વખતે પણ આપણને શું કરવાનું? સમભાવ રાખવાનું છે. પછી નેક્સ્ટ છે સમ્યક્ત્વ પરિષ. સમ્યક્ત્વ પરિષ છે એમાં શું આપણે જોયું હતું? સમ્યક્ત્વ પરિષમાં શું હોય છે કે કંઈ પણ એવું ઘટના ઘટે, ઇન્સિડન્ટ્સ થાય જીવનમાં, છતાં પણ આપણને અડગ રહેવાનું છે. જે આપણું જે જીન, આપણને જે જીન શાસન મળ્યું છે, પ્રભુ મળ્યા છે, જીન આજ્ઞા મળી છે, જીન વચન મળ્યા છે, શાસ્ત્ર મળ્યા છે, એના ઉપર અડગ શ્રદ્ધા હોવી જરૂરી છે. બિલકુલ પણ ચલાયમાન આપણને થવું નહીં જોઈએ કે નહીં પ્રભુએ બધું ખોટું કહ્યું છે, આ તો મારી સાથે આટલું ધર્મ કર્યું તો પણ આ મારી સાથે આવું થઈ ગયું, તેવું થઈ ગયું, એ પણ હાય એ આપણને નહીં કરવાનું. એ વખતે આપણા જે પ્રભુ છે એના ઉપર શ્રદ્ધા ડગમગ તો બિલકુલ નહીં થવી જોઈએ. ઇનફેક્ટ હજી ગાઢ સ્ટ્રોંગ અને સ્ટ્રોંગર થવી જોઈએ. તો જો આપણે એ સહન કરશું તો પછી કહેવાશે કે સમ્યક્ત્વ પરીક્ષા આપણે જીત્યો, તો જ કહેવાશે. તો આવા ટાઈપનું પરીક્ષા આપણને ક્યારે સહન કરવાનું આવે, કયા કારણે, રીઝનથી? તો તે છે દર્શન મોહનીય કર્મ જે છે એના ઉદયથી આપણને સહન કરવું પડતું હોય છે. હવે દર્શન મોહનીય કર્મ જે છે એનું ઉદય કોઈ પણ જીવને હોય તો એમાં દર્શન મોહનીય કર્મ આ 3 પ્રકારના હોય છે. 3 પ્રકારે હોય છે ને. કયા 3 પ્રકાર છે? એક તો મિથ્યાત્વ મોહનીય, પછી છે મિશ્ર મોહનીય, અને ત્રીજું છે સમ્યક્ત્વ મોહનીય કર્મ. આ 3 કર્મો છે. તો આ દર્શન મોહનીય કર્મો છે. તો આ 3 જે છે, તો મિથ્યાત્વ તો બધાને ખ્યાલ જ છે ને. મિથ્યાત્વ આ કેવી વસ્તુ છે? મિથ્યાત્વી જીવ એ શું કરે? એ તો એમને તો બિલીવ જ નહીં થાય ને. પ્રભુજી જે જીન વચન છે, જે એમને જે પણ જેવું છે એ સત્ય હકીકતો જે જેવું છે એવું યથાર્થ જ્ઞાન આપણને બતાડ્યું છે. બધા જીવ અને સંસારનું સ્વરૂપ જેવું છે એવું બતાડ્યું છે, પણ એના ઉપર આપણને વિશ્વાસ નહીં આવે. તો એ મિથ્યાત્વ મોહનીયના કારણે તો એવા કર્મના ઉદયના કારણે આ સમ્યક્ત્વ પરીક્ષા સહન કરવું પડે. એટલે કે એ સમ્યક્ત્વ કોઈ જીવમાં રહેલું હોય અને પછી એ જીનવચન વિરુદ્ધ વિપરીત થઈ જાય, વિપરીત વસ્તુઓ પર એ બિલીવ કરવા લાગે, તો શું સમજવાનું કે આ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થયું હશે જીવને. તો એવું હોય છે. આ વળી જે મિશ્ર મોહનીય છે તો એને શું થાય? એવું ઉદય હોય તો પછી એના બિલીફ્સ એ કેવા થઈ જાય? અર્ધશુદ્ધ થઈ જાય. ને સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય થાય તો પછી એ શું? સમ્યક્ત્વ છે જીવમાં, તો એના ઉપર એને મલિન કરવા પ્રયત્ન કરે. એમાં શું થાય? શંકા આવે, ડાઉટ્સ આવે, સંશય થાય.
જીનવાણી ઉપર એવું થાય. એટલા માટે આવા કર્મો જે છે, અને હા, મિશ્ર એટલે કે શું, જીનવચન ઉપર શ્રદ્ધા પણ ન હોય, રુચિ નહીં હોય અને અરુચિ પણ નહીં હોય, તો એવા ટાઈપનો એ અધ્યવસાયો ઉત્પન્ન કરાવે. તો આ બધા ત્રણ આ દર્શન મોહનીય કર્મોના ઉદય થાય તો શું થાય? જે સમ્યક્ત્વ, જે આપણું આવું શુદ્ધ સમ્યક દર્શન ગુણ જે પ્રગટ થયું હોય તો એ પછી મલિન કરી નાખે આવા કર્મો. અને એ આપણે જો હારી ગયા, એ પરિસર સહન નહીં કર્યા તો સમ્યક્ત્વથી હારી ગયા, વમી દીધું, આપણે વિચાર સમજી લેવાનો, પછી આપણે પડી જઈએ. તો આવું આ 1 થી 9 ગુણસ્થાનક સુધી આ એ સહન, જે પરિસર છે તો એ સહન કરવા પડે છે ત્યાર સુધી. હવે આપણને લાગે કે આ 1 થી 9 અહીંયા કેવી રીતે અહીંયા બતાડ્યું છે, તો એવી રીતે હોઈ શકે છે કે જે બાદર કષાયો છે, તો બાદર કષાયો એનું ઉદય ક્યાર સુધી હોય છે? 9મા ગુણસ્થાનક સુધી એમનો બાદર કષાયોનું ઉદય રહેલું હોય છે. તો એ અપેક્ષાએથી અહીંયા એવી રીતે કહેલ હશે કે 1 થી 9 ગુણસ્થાનક એનું એ સહન કરવું, એ શક્યતા છે કે નહીં, આ સમ્યક્ત્વ પરિસર સહન કરવાની શક્યતા હોઈ શકે છે. પછી છે અલાભ પરિસર. અલાભ પરિસર એટલે કે શું હોય છે? એમાં શું આપણે જોયું હતું કે જ્યારે શું થાય છે, જે જોઈતી વસ્તુ છે, જે ઈષ્ટ વસ્તુ છે, તો એનું લાભ નહીં થાય તો ત્યારે કહેવાય કે જીવને અલાભ પરિસર સહન કરવું પડે છે, એવું કહેવાય ને. તો એ કયા કર્મના ઉદયથી થાય છે? એવું એ છે લાભાંતરાય કર્મના ઉદયથી. આ લાભાંતરાય કર્મ એ કેવું છે? ઘાતી કર્મ છે. આ ઘાતી કર્મ, જે આ અંતરાય કર્મ છે ને, અંતરાય કર્મનો એક ભેદ છે આ લાભાંતરાય કર્મ. જે કોઈ પણ જે ઈચ્છિત વસ્તુ છે કે ઈષ્ટ વસ્તુ છે, એનો લાભ થવા નહીં આપે, એને કહેવાય છે લાભાંતરાય કર્મ. આ એક ઘાતી કર્મ છે. એના ઉદયથી, એનું ઉદય ક્યારથી ક્યાર હોય? પહેલાંથી 12મા ગુણસ્થાનક સુધી એનો ઉદય હોય. તો એ તો આપણે જાણીએ છીએ કે શું છે, હમણાં જ આપણે જોયું કે 1 થી 12th ગુણસ્થાનક સુધી શું હોય છે? ઘાતી કર્મો છે, 4 ઘાતી કર્મ. એમાં તો ઓબ્વિયસલી મોહનીય કર્મ, તો એ મોહનીય 10મો ગુણસ્થાનક છે ત્યાર સુધી જ એનો ઉદય હોય, એના બાદ એનો ઉદય નહીં હોય, એ ધ્યાન રાખવાનું. પણ બાકીના જે ઘાતી કર્મો છે તો એમનું ઉદય રહેલું હોય છે, હોઈ શકે છે આ 12મા ગુણસ્થાનક સુધી. કયા કયા ઘાતી કર્મો? એક તો અંતરાય કર્મ, પછી અહીંયા પણ જોઈએ જ્ઞાનાવર્ણ્ય કર્મ, અંતરાય કર્મ, જ્ઞાનાવર્ણ્ય કર્મ, અને કયો? દર્શનાવર્ણ્ય કર્મ. તો આ 3નું ઉદય હોય છે, ધ્યાન રાખવાનું. શું હોય છે ઉદય? એમનો ઉદય 12મા સુધી ઠેઠ હોય, એટલે 12મા ગુણસ્થાનક ઉપર હોય છે એક્ઝેક્ટલી, એ ધ્યાન રાખવાનું. એટલા માટે એવું પોસિબલ છે કે ઠેઠ ત્યાં સુધી જીવને અલાભ પરિસર સહન કરવાનું પડી શકે છે. અને એમાં એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ ઢંઢળ મુનિનું એક્ઝામ્પલ. એમને આ જે અલાભ પરિસર છે એ એમને સહન કર્યું હતું, અને એના જ કારણે એમને સહન કર્યું અને શું કર્યું? સમભાવે રહ્યા, અને એના જ કારણે આ અલાભ પરિસર સહન કરવાના જ કારણે તેમને કેવલ જ્ઞાન પ્રગટ થયું હતું. ઓકે, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, અચેલ, યાચના, સત્કાર. કેટલા પરિસર છે? આ 7 પરિસર છે ટોટલ. તો આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્ય, અચેલ, યાચના અને સત્કાર 7 પરિસર છે. તો આમાં શું છે? જે ચારિત્ર મોહનીય કર્મ છે એના ઉદયથી આ બધા જે એવા પરિસર છે સહન કરવા પડે છે, આ 7 પ્રકારના, ધ્યાન રાખવાનું. તો હવે ચારિત્ર મોહનીય કર્મ જે છે તો એમાં શું આવે છે? 25 પ્રકારના ચારિત્ર મોહનીય કર્મો હોય છે. એમાં 25માંથી 16 પ્રકારના કોણ હોય છે? કષાયો હોય છે, ને 9 પ્રકારના નો કષાયો હોય છે ને. તો 16 પ્રકારના જે કષાયો છે, ક્રોધ વગેરે, તો એના કારણે આ દેખાય છે ને આક્રોશ પરિસર,
એ સહન કરવું પડે છે. ત્યારે ગુસ્સો જ્યારે એવા સિચ્યુએશન્સ થાય કે ગુસ્સો એકદમ થાય, આક્રોશ થઈ શકે એવા ટાઈપના સિચ્યુએશન્સ આવે, છતાં પણ આપણે જો એ સહન કર્યો, કોઈ આપણે તિરસ્કાર વગેરે કરે છે એ પણ આપણે સંભાવે સહન કર્યો અને આપણે આક્રોશ નહીં કર્યો, તો પછી કહેવાશે કે આપણે આ જીતી શક્યા. તો એવા સિચ્યુએશન્સ કયા કારણથી આવે છે કે આપણને આક્રોશ થાય, એવા ટાઈપના સિચ્યુએશન્સ કોણ ઊભા કરે છે? તો તે છે આ ચારિત્ર મૌન્ય કર્મ છે એના ઉદયથી. એ ધ્યાન રાખવાનું. તો એમાં આપણે સ્પેસિફિકલી કહીએ તો કયા છે આ? ક્રોધ કશાય ચારિત્ર મૌન્ય કર્મ, આક્રોશ માટે એમ કહી શકાય. પછી આ અરતિ શું છે? આ કોણ આવે છે આ ચારિત્ર મૌન્ય કર્મમાં? અરતિ આ 9 નો કશાયમાંથી આવે છે ને. હાસ્ય, અરતિ, શોકભાઈ દુગંછા, શોકભાઈ જુગુપ્સા, એ બધા આવે છે. તો એમાં છે ને અરતિ. તો જે અણગમો વગેરે જે આ પરિચય છે આ, તો એ અરતિ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મના ઉદયથી થાય છે. પછી સ્ત્રી, તો જે સ્ત્રી પરિચય છે તો એ કયા કર્મના ઉદયથી સહન કરવું પડે છે? તો એ અહીંયા પણ કયો છે? ચારિત્ર મૌન્ય કર્મના ઉદયથી. તો એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે સરાગ દૃષ્ટિથી એને નહીં જોઈએ. એટલે રાગ જે છે એ શું છે? એ કશા ચારિત્ર મૌન્ય કર્મમાં જ આવી જાય છે. પછી નિષદ્યા પરિચય છે. તો એમાં શું હોય છે કે કોઈ પણ એવા તકલીફ આપે, એવા કોઈ પણ ઉપસર્ગો આપણને આપતા હોય છે, તો એ વખતે પણ આપણને શું રહેવાનું છે? સમભાવે રહેવાનું છે. એ વખતે પણ આપણને ચલાયમાન નથી થવાનું એ વખતે પણ. તો એ પણ શું છે? આ નિષદ્ય પરિચય ચારિત્ર મૌન્ય કર્મના ઉદયથી થાય છે. હવે એમાં શું આવી શકે છે નિષદ્યા પરિચયમાં? એટલે કોણ તકલીફ આપી શકે છે એમાં? કોઈ ભૂત હોય, ભૂત એટલે શું? જે દેવતાઓ વગેરે હોય એવા. ક્યાં? સ્મશાન ભૂમિઓમાં કે ખાલી ઘરમાં, તો ત્યાં કોઈ એવા વ્યંતર દેવીઓ પરેશાન હેરાન કરવા આવે, અને સમજો કે સર્પબિલ કે સિંહ ગુફાને જે એની બાજુમાં ઊભા રહીને ત્યાં કૌશ કરવા જાય, તો એ કોણ આપે ત્યાં તકલીફ? તિર્યંચો આપે ને. તો એ બધું શું આપણને શું થાય? કોઈ એવા વળગાડને બધું આપણે જોઈએ તો શું થાય? આપણને ડર લાગે ને. તો અહીંયા શું થાય છે? નિષદ્ય પરિચય એ ડર ઉપજાવે છે ને. આ ડર લાગે ને, ભય થાય ને. એટલે આ કોના કારણે? કયા ચારિત્ર મૌન્ય કર્મના ઉદયથી? તે છે ભય. અહીંયા 9 માં આવે છે ને. શું આવે છે? હાસ્યરતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા છે. અરે સોરી, ભય છે ને. ભય નૌકશા ચારિત્ર મૌન્ય કર્મના એના ઉદયથી અહીંયા એમ કહી શકાય છે કે નિષદ્ય પરિચય એ સહન કરવું પડે છે. કારણ કે ડર લાગે ને, ભય થાય જીવને. અને સમજો કે હવે સ્ત્રી નપુંસક વગેરે હવે એનાથી પણ થઈ શકે છે. તો જ્યારે ઉપસર્ગો સ્ત્રી અને નપુંસક વગેરે એના કારણે જો એ થાય ને, ઉપસર્ગો આવે, તો આ ચારિત્ર મૌન્ય કર્મના ઉદયથી સમજવાનું? તો તે એ રાગ સમજી લેવાનું ત્યારે, અથવા તો વેદ પણ સમજી લેવાનું. વેદ નૌકશા ચારિત્ર મૌન્ય, અથવા તો જે આ રાગ એમાં છે તો તે સમજી લેવાનું. ઓકે. પછી છે અચેલ. તો અચેલ જે પરિચય છે તો એમાં પણ આપણને શું સમજવાનું છે કે એમાં જે રાગ એ કારણ બની શકે છે. ઓકે. તો એમાં જે ચારિત્ર મૌન્ય કર્મ, જે એમાં જે 16 પ્રકારના જે કશાય છે, એમાં જે રાગ ના પ્રતીક છે, કોણ છે? ક્રોધમાન માયાલોભમાં કોણ રાગ બતાડે છે અને કોણ દ્વેષ બતાડે છે? કોના પ્રતીક છે? એક તો છે ક્રોધ, પછી છે માન, પછી છે માયા, અને છે લોભ. તો ક્રોધ અને માન છે તો તે દ્વેષના પ્રતીક કહેવાય છે, અને માયા અને લોભ છે એ શું છે? આ રાગના પ્રતીક કહેવાય છે. ધ્યાન રાખવાનું. અહીંયા યોગેશભાઈનો આન્સર રાઈટ છે, માયા અને લોભ. તો તે જ રાઈટ છે કે માયા અને લોભ શું છે? એ રાગના પ્રતીક કહેવાય છે. અને ક્રોધ અને માન કોના પ્રતીક કહેવાય છે?
તે દ્વેષના પ્રતીક કહેવાય છે. એટલે આપણે જ્યારે પણ સાંભળીને ઘણી વખત આપણે જે પ્રવચન વગેરેમાં આપણે સાંભળ્યું હશે ગુરુ ભગવંતો દ્વારા કે ચોપડીમાં વાંચ્યું હશે શાસ્ત્રમાં કે રાગ દ્વેષ નહીં કરવા. રાગ દ્વેષ શું છે, કશાયો છે, એ બધું આપણે સાંભળ્યું હશે કે રાગ દ્વેષની ગાંઠો તો જે ગ્રંથિ છે તે તોડશું તો જ પછી સમ્યક તો મળી શકશે. તો એ શું છે? રાગ માયા અને લોભનું પ્રતીક કહેવાય, અને દ્વેષ છે ક્રોધ અને માનનું પ્રતીક કહેવાય. એટલે આ યાદ રાખવાનું આપણને. ઓકે, તો આવી રીતે જે અચેલ છે, અચેલ પરિસર છે, એ આ જે રાગ છે તો એના સમજી લેવાનું કે એના કારણે આ સહન કરવું પડે છે. પછી છે યાચના પરિસર. તો યાચના પરિસરમાં શું સમજી શકાય કે માનનું સમજી શકાય. માન કશા ચારિત્ર મોહ્ય કર્મનો ઉદયથી. અને પછી છે સત્કાર પરિસર. તો સત્કાર પરિસર છે તો એ કેવું છે? એમાં કોઈ સત્કાર કરે તો પછી શું થઈ શકે? માન થઈ શકે છે ને, માન પણ થઈ શકે છે અને હર્ષ પણ થઈ શકે છે. અને સત્કાર નહીં થાય તો ઉદ્વેગ થઈ શકે છે. એટલે કે એમાં આ રાગ અને દ્વેષ એટલે કે જે આ કશાયો છે, કશા ચારિત્ર મોહ્ય કર્મના ઉદય સમજવાના. ત્યારે કે રતિ અરતિ પણ આવી શકે છે. જે નો કશાય, રતિ અરતિ નો કશાય, ચારિત્ર મોહ્ય કર્મ એ પણ આવી શકે છે એમાં. ઓકે, તો આવી રીતે આપણે આ બધું સમજી લીધું કે અહીંયા કેટલું સરસ રીતે આ ટેબલમાં આપણને બતાડ્યું છે એક્ઝેક્ટલી કે આપણે આ બધું થતું હોય ને જીવનમાં, આપણને આ બધા તકલીફો આવતી હોય ને, આ બધી અલગ અલગ ટાઈપની આવા પરિસર આપણને આવી જતા હોય તો એ વખતે આપણો ચોઈસ છે, આપણો ચોઈસ છે કે આપણે એને આપણે સહન કરીએ છીએ કે આપણે સહન નથી કરતા. એ આપણો ચોઈસ છે. જો આપણે સહન કરશું ને તો આપણે જીતી જશું. આ બધા તકલીફો આ બધા આપણને દેખાય છે. કયા કયા કર્મથી કઈ કઈ તકલીફો આપણને કેવા સિચ્યુએશન્સ કેવા સિચ્યુએશન્સનું સર્જન કરે છે. આવા કર્મોમાં કેવી તાકાત છે કે આવા કેવા સિચ્યુએશન્સનું સર્જન કરીએ છીએ. આવા અજ્ઞાનતા આપે, સમ્યક્ત્વ ડગમગ કરાવી શકે છે, અલાભ થાય, આ બધું આક્રોશ, રતિ, સ્ત્રી, આવા બધી તકલીફો થઈ શકે. તો એ વખતે આપણા હાથમાં છે, આપણું ચોઈસ છે કે આપણે શું કરીએ છીએ આવી સિચ્યુએશન્સમાં. શું આપણે આ કર્મનું ઉદય જે ચાલી રહ્યું છે તો એને થવા દઈએ છીએ અને હજી વધારે એને ગાઢ કરીએ છીએ, એની વચ્ચે વધારે આપણે શું કરીએ છીએ? એને આપણે દબાવીએ છીએ કે રસ એનું ઘટાડો કરીએ છીએ, સહન કરીએ છીએ સમભાવે. એટલે આપણું ચોઈસ છે એ વખતે કે આપણે આ પરિસો આપણે સહન કરી શકીએ છીએ કે આપણે હાઈવો કરીને આપણે હારી જઈએ છીએ. તો એ આપણને વિચારવાનું છે. જો આપણું ચોઈસ આપણે સામેથી ચાલીને જે સહન કરશું ને પરિસો, તો કર્મ નિર્જરા થશે અને એને શું કહેવાશે? સકામ નિર્જરા કહેવાશે. જો મોક્ષના લક્ષ્ય સહિત આપણે સામેથી ચાલીને આ બધા પરિસર સહન કરશું ને આવી તકલીફો, તો કહેવાશે એ સકામ નિર્જરા છે જે મોક્ષની તરફ લઈ જશે. બહુ ઘણી જ વધારે કર્મોની નિર્જરા કરાવી શકશે. પણ જો આપણે એ બધું આપણે સહન નહીં કર્યો, હાઈવો કર્યો, તો પછી શું થશે? ઉદય તો ચાલી જ રહેલું છે કર્મનું અને હજી વધારે આપણે બંધ કરશું એવું થશે. તો આપણું ચોઈસ છે આપણને શું કરવાનું છે એમાં. પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે? સમકાળે 20 પરિસર. આ પોઈન્ટ આપણને શીખવાનું છે. હવે શું છે આ સમકાળે 20 પરિસર? એટલે સમકાળે એટલે કે સમ એટલે કે સેમ, સરખો, અને કાળે એટલે કે ટાઈમ, એટલે કે સરખા ટાઈમ, એટલે કે એક સાથે 20 પરિસરો શું એટલે કે આ હોઈ શકે છે કોઈ જીવને. એટલે એવું ક્વેશ્ચન હોય કે એક સાથે કેટલા પરિસો? 22 પરિસો છે એટલે 22 ટાઈપની તકલીફો છે, 22 ટાઈપના કષ્ટો છે અલગ અલગ. તો આ બધા શું કોઈ એક જ જીવને એક જ સાથે સમકાળે એટ ધ સેમ ટાઈમ આ 22 બધા પરિસો જો આટલા બધા કષ્ટો શું આવી શકે છે એવું ક્વેશ્ચન હોય તો ના, એ નહીં થઈ શકે. પણ કેટલા હોય સમકાળે? 20. એક સાથે 20 હોઈ શકે છે કોઈ જીવને. કારણ કે અહીંયા શું છે?
કે આ 22 પરિસરમાંથી શું ઓપોઝિટ પરિસર છે, આ શીત અને ઉષ્ણ આ બંને બીજાના ઓપોઝિટ છે ને. કોઈને ઠંડી લાગે તો ત્યારે ઠંડી જ લાગે, ગરમી નહીં લાગે, ગરમીનો પરિસર નહીં થાય. અને કોઈકને ગરમી લાગે, ગરમીનું પરિસર હોય, ઉષ્ણ પરિસર, તો એને ત્યારે ઠંડી નહીં લાગે. એટલે બંને ઓપોઝિટ છે. બંનેમાંથી એક સમયે બંનેમાંથી કોઈ એક હોય. ઓકે, તો એવી રીતે આપણે એક ગણ્યું, બંને એક સમયમાં બંનેમાંથી કોઈ એક જ હોઈ શકે. અને પછી ચર્યા અને નિષદ્યા પરિસર છે, તો એક સમય એક સાથે બંને નહીં હોઈ શકે, કારણ નિષદ્યામાં એક જ સ્થાને રહેવાનું છે અને ચર્યામાં શું ચર્યા કરવાની છે, ફરવાનું છે. બરાબર, એટલે બંને ઓપોઝિટ છે ને. તો એક સાથે એક જ સમયે આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે છે, એટલે આપણને આ બંનેમાંથી એક જ કાઉન્ટ કરીએ. તો એવી રીતે આપણે 2 ગણ્યા અહીંયા, અને બાકીના કેટલા થયા 18 થયા. જે ટોટલ 22 છે એમાંથી આ 4 છે ને, તો આ 4 માઇનસ કરવાના, કેટલા થયા 18 થયા. હવે જે આ ઓપોઝિટ છે એમાંથી એક એક ગણવાનું, એક જ ગણવાનું, તો કેટલા થયા 20 થયા ને. એવી રીતે આપણે ધ્યાન રાખવાનું. તો આવી રીતે એક જ જીવને એક જ સમયે ઉત્કૃષ્ટથી મેક્ઝિમમમાં મેક્ઝિમમ 20 પરિસર 20 પરિસર એક સાથે હોઈ શકે છે. એટલે એ જીવની કેવી સિચ્યુએશન રહેલી હશે એ વખતે વિચારવા જેવી છે. અને એ જ વખતે જો એ સહન કરે તો કેટલા બધા કર્મોનું ક્ષય કરી શકે છે, નિર્જરા કરી શકે છે. અને ઓછામાં ઓછું જગન્યથી કેટલા હોઈ શકે છે, ઓછામાં ઓછા કોઈ જીવને હોય તો પછી કેટલા હોઈ શકે છે, પૂર્વોક્ત 4માં ના અવિરોધી 2 પરિસર હોઈ શકે છે. એટલે કે 2 કોઈ ઓછામાં ઓછા કોઈને એકસાથે પરિસર તો કેટલા હોય 2 પરિસર હોઈ શકે છે. મિનિમમ તો 2 હોય જ, કારણ કે હવે કોઈકને શું ચર્યા અને નિષદ્યા બંનેમાંથી કંઈક એક તો હોય જ, અને શીત કે ઉષ્ણમાંથી બંનેમાંથી એક હોય. ઓકે, તો આવી રીતે અહીંયા દેખાય છે અનુકૂળ અને હવે પ્રતિકૂળ, અનુકૂળ અને પ્રતિકૂળ તથા શીત અને ઉષ્ણ પરિસર. તો હવે આ અનુકૂળ પરિસર કયા કયા છે તે અહીંયા નેક્સ્ટ પોઈન્ટ છે. એટલે સ્ત્રી પરિસર, પ્રજ્ઞા પરિસર અને સત્કાર પરિસર, આ 3 કેવા છે, 3 અનુકૂળ પરિસર છે. તો એને અનુકૂળ પરિસર શા માટે કહેવાય છે, કારણ કે એમાં કષ્ટ એટલે તકલીફ નથી થતી ને જીવને. હવે કોઈ સ્ત્રી ત્યાં રહેલી હોય તો એ તકલીફ એટલે કે એ કોઈ પીડા કે એવું તો નથી આપતી ને. પ્રજ્ઞા એટલે બહુ બુદ્ધિ ઇન્ટેલિજન્ટ હોય ને બધા એવી રીતે પ્રશંસા કરતા હોય તો પછી એ પણ પીડા તો આપતો નથી જીવને. સત્કાર મળતું હોય, બહુ આદર સત્કાર મળતું હોય બીજા પાસેથી, તો એમાં પણ કંઈ પીડા થતી નથી જીવને, તકલીફ નથી થતી ને. ઇનફેક્ટ શું થાય છે, સુખરૂપ લાગે છે, શાતાની અનુભૂતિ કરાવે છે ને ગમો ફીલ થાય છે, રતિ થઈ શકે છે. એટલા માટે આ 3 ટાઈપના પરિસરને અનુકૂળ પરિસર કહેવાય છે, કારણ કે અનુકૂળતા ઉપજાવે છે જીવને એટલા માટે. અને બાકીના શું છે, બાકીના બધા કેવા છે, પ્રતિકૂળ પરિસરો છે. બાકીના પ્રતિકૂળ પરિસર શા માટે કહેવાય છે, કારણ કે શું હોય છે, એ બધા અશાતા ફીલ કરાવે છે. દુઃખ કે વેદના થાય, પીડા થાય, અનકમ્ફર્ટેબલ ફીલ થાય, તકલીફ થાય, પ્રતિકૂળતા ફીલ કરાવે, એટલા માટે એમને પ્રતિકૂળ પરિસર કહેવાય છે. બાકીના બધા કેટલા 19, આ 19 અને આ 3. પછી નેક્સ્ટ શું છે કે હવે જે સ્ત્રી પરિસર અને સત્કાર પરિસર બંને કેવા છે, શીતલ પરિસર છે. એ શીતલ પરિસર શા માટે કહેવાય છે, કારણ કે એના કારણે શાંતિ ઉપજવા એટલે કે શાંતિ ઉત્પન્ન થાય છે, શાંતિની અનુભૂતિ થાય છે જીવને. કોઈ સત્કાર કરે તો શું થાય, શાંતિની અનુભૂતિ થાય, સારું લાગે. સ્ત્રી પરિસર દ્વારા સ્ત્રી હોય કોઈ તો પછી એના કારણે પણ શાંતિની અનુભૂતિ થાય, એટલા માટે એને શીતલ પરિસર કહેવાય છે. અને બાકીના આ 20ના 20 કેવા છે, ઉષ્ણ પરિસર કહેવાય છે. ઉષ્ણ શા માટે કહેવાય છે, કારણ કે શું થાય છે,
એમાં શાંતિની અનુભૂતિ નથી થતી, પણ શું થાય છે, તકલીફ થાય છે જીવને. એટલા માટે એ ધ્યાન રાખવાનું. અશાંતિની ઉત્પત્તિ કરાવે છે એટલે સિમ્પલ. હવે એનું રીઝન શું છે કે જે શાંતિની અનુભૂતિ કરાવે તે શીતલ પરિશ, અને જે અશાંતિની અનુભૂતિ કરાવે તેને ઉષ્ણ પરિશ કહેવાય છે. હવે અહીંયા આપણને દેખાય છે કે પ્રજ્ઞાને અહીંયા શું કહેવાય છે, અનુકૂળ પરિશ કહેવાય છે અહીંયા, રાઈટ. પણ આ એમાં ઉષ્ણમાં આવી જાય છે ને, અહીંયા ઉષ્ણમાં નાખી દીધું છે. અહીંયા જોયું ને, અહીંયા 3 અનુકૂળ પરિશ છે, સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર. શું દેખાય છે અહીંયા? સ્ત્રી પરિશ, પ્રજ્ઞા પરિશ અને સત્કાર પરિશ. આ ત્રણેયને શું કહેવાય છે? અનુકૂળ પરિશ કહેવાય છે. પણ આ 3માંથી માત્ર સ્ત્રી અને સત્કાર પરિશ જે છે, આ બંનેને શું કહે છે? શીતલ પરિશ કહે છે. પણ બાકીના જે 20 એ ઉષ્ણ પરિશ કહેવાય છે. એટલે બાકીમાં પ્રજ્ઞા પણ આવી ગયું ને. પ્રજ્ઞા પરિશ અને ઉષ્ણ પરિશમાં શા માટે નાખ્યું છે? કારણ કે હવે એમાં શું થાય છે કે બુદ્ધિશાળી જે જીવ હોય છે, સમજો, તો એમાં શું થાય છે, એને બુદ્ધિની પ્રશંસા થાય, ઇન્ટેલિજન્સની બહુ પ્રશંસા થાય, તો શું થાય? અહંકાર આવી જાય ત્યારે એને, તો એને પોતાની બુદ્ધિનો અહંકાર થાય, અહંકારની ફીલ થાય. અને એના કારણે શું થાય છે? ચિત્તની અગંભીરતા જે છે, તો એ થાય છે. ચિત્ત કેવું બની જાય છે? અગંભીર. એટલે અશાંત થઈ જાય છે ચિત્ત. એના કારણે શું થાય છે? અશાંતિની અનુભૂતિ થાય છે. એટલા માટે ને શું પછી ઉષ્ણ પરિશ કહેવાય છે. એટલે કે એ રીઝન પહેલાં અહીંયા યાદ રાખી લેવાનું. શીતલ પરિશ શા માટે કહેવાય? કારણ કે શાંતિની અનુભૂતિ કરાવે છે. અને ઉષ્ણ શા માટે કહેવાય? જો એ પણ અશાંતિની અનુભૂતિ કરાવે તે. અહીંયા પ્રજ્ઞા પરિશનું શું રીઝન કહ્યું? કે બુદ્ધિનો ગર્વ થાય. આ કેવું છે? પ્રજ્ઞા પરિશ અનુકૂળ છે, અનુકૂળ પરિશ છે. એટલે એને શા માટે છે? કારણ કે એ અનુકૂળતા ઉત્પન્ન કરાવે છે. બધા એની પ્રશંસા કરે તો એને સુખરૂપ, એટલે સુખરૂપ લાગે છે. એને કેવું લાગે છે કે અરે સારું લાગે છે, સુખની અનુભૂતિ કરાવે છે. છતાં પણ ત્યારે એને શું થઈ શકે છે? એ વખતે બુદ્ધિનો જો ગર્વ કરે, એ વખતે અહંકાર આવી જાય એને પોતાની ઇન્ટેલિજન્સ ઉપર. તો એક ટાઈપનું શું થાય છે કે મારાથી બીજો કોઈ જ્ઞાની નથી, હું કેટલું જ્ઞાની છું. એક ટાઈપનું એક અસ્થિરતા, અગંભીરતા, અધીરતા, જેલસી, એ બધું ટાઈપનું કોમ્પિટિટિવ ફિલિંગ, એક કેવું થઈ જાય, એકદમ અંદરથી હલચલ થઈ જાય, થાય ને એવું કોમ્પિટિટિવ ફિલિંગ. આપણે બધાએ એક્સપિરિયન્સ કર્યું હશે સ્કૂલમાં કે કોલેજમાં. તો કેવું હોય? કોમ્પિટિટિવ ફિલિંગ જે હોય એ ઇટ ઇઝ બોર્ન આઉટ ઓફ જેલસી. કે એક હું પોતાને બીજાથી બેસ્ટ કેવી રીતે પ્રૂવ કરવું, એ જ છે ને કોમ્પિટિશન. એટલે શું કોમ્પિટિશન? આપણે આ વર્ડ કહીએ, પણ એનું સાચું મિનિંગ શું છે? કે પોતાને બીજાથી બેસ્ટ પ્રૂવ કરવું, એને કહેવાય ને કોમ્પિટિશન. કોમ્પિટિટિવ બનવું એ જ કહેવાય ને. અને આવું ફિલિંગ જે છે કે બીજાથી હું બેસ્ટ થાઉં, એના માટે શું મહેનત કરે, કેટલો પુરુષાર્થ કરે, એના માટે કેવું થાય કે અરે આ બીજો પર્સન, આ કલીગ છે, આટલું ભણે છે, મારું હજી બાકી છે, આ અને તેવું. એટલે કેવું એક અશાંતિની ઉત્પત્તિ કરાવે ને. અગંભીરતા, ચિત્તની અગંભીરતા, અસ્થિરતા, અધીરતા, એ બધું ઉત્પન્ન કરાવે. તો દેટ મીન્સ શું જ કરાવે છે? સિમ્પલ આ અશાંતિ. એટલા માટે સિમ્પલી આ ઉષ્ણ પરિશ સમજી લેવાનું. ઓકે, તો આવી રીતે આપણે આ બધું સમજી લીધું. આ સેકન્ડ પોઈન્ટ કે અનુકૂળ અને પ્રતિકૂળ અને શીતોષ્ણ પરિશ સમજી લીધા. હવે અહીંયા આપણે થોડા ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ, તો પછી આપણે આગળ નેક્સ્ટ ગાથા છે એ આપણને ગ્રહણ કરવી છે. અહીંયા શું છે? નીચેથી ઉપર આપણે જોઈએ ક્વેશ્ચન્સ. અહીંયા એક ક્વેશ્ચન છે, પણ શીત પરિશ શીતલ પરિશ કહી શકાય? જે શીત પરિશ છે તો એ આપણને બહુ જ ઠંડી લાગે, અને આપણા પાસે સમજો કે કંઈ કપડાં એવા વોર્મ કપડાં નહીં હોય, અને બહાર જ ઠંડી એકદમ રાત્રિ હોય, બહુ જોરદાર વરસાદ પડતી હોય, તો કેવી હાલત થાય ત્યારે?
ત્યારે શાંતિ થાય ફીલ કે અશાંતિ થાય આપણને? શીત પરીક્ષા એટલે કે એસીનું આ કમ્ફર્ટેબલ કુલિંગ નહીં, હા, એ ધ્યાન રાખવાનું. શીત પરીક્ષા શું હોય? એને પરીક્ષા નહીં કહેવાય. જે એસીમાં આપણે બેઠેલા હોઈએ તો એ શું સમજવાનું? એ કાંઈ શીત પરીક્ષા આપણે કાંઈ સહન નથી કરતા. એ વખતે આપણે આપણું જે પુણ્ય કર્મ હશે તો એ ઉદયમાં ચાલી રહેલું છે. એ વખતે સંભાવેર જે રહે તો એને કહી શકાય કે એ શું કર્મ નથી બાંધતો. પણ શીત પરીક્ષા એટલે કે શું? બહુ જે સહન નહીં કર, પીડા થાય, અશાતા ઉપજાવે, એને શીત પરીક્ષા કહેવાય. અને ત્યારે એ સહન કરવું. હવે જે મહારાજ સાહેબ સહન કરતા હોય છે એ સમજી લેવાનું. એમના કેવા કપડાં હોય, એવા મલમલના એવા, અને એ રાત્રે એવી રીતે સંથારું કેવું આવું હોય, અને નીચે સૂતા હોય એવી ઠંડીમાં, વિન્ટર સિઝનમાં તેમને કેવી ઠંડી લાગે અને કેવી રીતે સહન કરતા હોય હાય હોય કર્યા વગર. તો એ શીત પરીક્ષા કહેવાય. અશાંતિની અનુભૂતિ તો થાય જ ને, તકલીફ તો થાય ને. ઠંડી આપણે ફ્રીજમાં બેસી જઈએ તો શું થાય? શાંતિ થાય કે અશાંતિ થાય પછી? એટલે આ માટે શીત પરીક્ષા શું છે? ઉષ્ણ પરીક્ષા કહેવાય છે. ધ્યાન રાખવાનું. કારણ કે આપણે શું અહીંયા રીઝન્સ એટલા માટે કહ્યું કે નોટ ડાઉન કરી લેવાનું. આ મેન છે, બુકમાં ત્યાં નોટ ડાઉન કરી લેવાનું કે અશાંતિ ઉપજાવે છે, એટલા માટે આ શીત પરીક્ષાને ઉષ્ણ પરીક્ષામાં નાખ્યું છે. ઓકે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે નિષદ્યાનો અર્થ શું છે? નિષદ્યા પરીક્ષા એટલે કે જે નિષેધ કરેલું હોય. નિષેધ કરેલું હોય એટલે કે જ્યાં જવાનું વર્જ્ય હોય. તો એ કેવા કેવા સ્થાનો હોય? જે એવા ખાલી ઘર હોય, શૂન્ય ઘર હોય, શમશાન ભૂમિ હોય, ત્યાં કોઈ આપણને જવાનું હોય કે સર્પબિલ હોય, તિર્યંચો, એવા ખતરનાક તિર્યંચો રહેતા હોય તો ત્યાં રહેવાનું નહીં હોય ને. એટલા માટે આવા કેવા નિષેધ એટલે કે જે જવું ન જોઈએ એવા ટાઈપના જે સ્થાનો છે એમને નિષેધ્ય કહેવાય. અથવા તો બીજા અર્થે જ્યાં કોઈ જતો નહીં હોય, જ્યાં આવાગમન થતું નહીં હોય, તો એને પણ એવા સ્થાનો કહેવાય છે. જે ખંડર જેવા હોય કે જે ત્યાગેલા હોય એને પણ એ જ કહેવાય છે. ઓકે, એવા સ્થાનોને. પછી નેક્સ્ટ છે પ્રજ્ઞા એન્ડ અજ્ઞાન આર ધીસ પોસિબલ એટ ધ સેમ ટાઈમ. તો અહીંયા જે અજ્ઞાન પરીક્ષા એ ક્યારથી ક્યાર સુધી હોય? પહેલાંથી 12મા ગુણ સ્થાનક સુધી બધાને હોય જ છે અજ્ઞાન પરીક્ષા. કારણ કે રીઝન શું છે? જ્યાર સુધી જીવને કેવલ જ્ઞાન પ્રગટ નથી થયેલું, દેટ મીન્સ ત્યાર સુધી એને સંપૂર્ણ જે અનંત જ્ઞાન ગુણ છે આત્માનો એ સંપૂર્ણ રીતે પ્રગટ નથી થયું. એટલા માટે ત્યાર સુધી અજ્ઞાન જ કહેવાશે ને જીવ, સિમ્પલ. અને જ્ઞાની ક્યારે કહેવાય સાચા અર્થે? જ્યારે અનંત જ્ઞાન, કેવલ જ્ઞાન પ્રગટ થાય. તો 13મા ગુણ સ્થાનકે ત્યારે જ કહી શકાય. એટલા માટે આપણે એમ કહી શકીએ ને કે 1થી 12મા ગુણ સ્થાનકે જીવ અજ્ઞાની છે. એટલે કે સંપૂર્ણ જ્ઞાન નથી એ અર્થમાં, એ એસ્પેક્ટથી આપણે વિચારીએ તો એવી રીતે કહી શકાય છે. અને પ્રજ્ઞા જે છે તો એમાં શું છે? બહુ વધારે બુદ્ધિ છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે. તો એ કોણ કોણ હોઈ શકે છે? જે સાયન્ટિસ્ટ હોય, ડૉક્ટર્સ હોય, એક્ઝામમાં ફર્સ્ટ આવતા હોય ક્લાસમાં, એ બધા આપણા કહી શકાય ને, બધા સ્ટુડન્ટ્સને એ કહી શકાય બધાને. જે એન્જિનિયર્સ હોય, જે સીએ હોય, દરેક પ્રોફેશન્સમાં ઘણા જે પણ હોય બુદ્ધિશાળી હોય છે એ બધાને કહી શકાય ને. છતાં પણ બુદ્ધિશાળી હોવા છતાં એ એક જ અમુક જ ફિલ્ડમાં બુદ્ધિશાળી છે ને. બીજા કોઈક ફિલ્ડનું પૂછીએ તો આવડે એમને, તો ત્યારે શું થાય? અજ્ઞાની છે ને. બીજા ફિલ્ડનું આપણે બીજી ફિલ્ડનું આપણે વિચારીએ, કોઈ ડૉક્ટરને આપણે એન્જિનિયરનું ક્વેશ્ચન પૂછીએ તો એ ડૉક્ટર જે છે તો એ ડૉક્ટરીના ફિલ્ડમાં એ પ્રજ્ઞાવાન કહેવાય. પણ એ જ ડૉક્ટરને જો એન્જિનિયરિંગનું ક્વેશ્ચન પૂછીએ તો એ શું કહેવાય? અજ્ઞાન કહેવાય ને. એટલે એકસાથે બંને હોઈ શકે છે. ઓકે. અને ક્યાં સુધી હોઈ શકે છે? 12મા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે આવી સિચ્યુએશન. કારણ કે 13મા ગુણ સ્થાનકે આવી જાય, કેવલ જ્ઞાન પ્રગટ થાય તો બધું જ ડૉક્ટરી તો શું, એન્જિનિયરિંગ બધું અનંત જ્ઞાન પ્રગટ થઈ જાય. તો ત્યારે એ બિલકુલ પણ અજ્ઞાન નહીં કહેવાય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે
ચર્યા એન્ડ શૈયા ધોઝ ઓલ્સો સીમ્સ ઓપોઝિટ. તો જે ચર્યા પરિશ છે એ તો આપણે વિહારવાળું આપણે કહી શકીએ કે અહીંયાથી ત્યાં ગમનાગમન માટે ચર્યા જે કરવું હોય તો તે. અને જે શૈયા પરિશ છે એ પરિશ શું છે, એમાં શું સહન કરવાનું છે કે જે સુવાનું જે સંથારો હોય જેવું તેવું ખાબડ ખુબડવાળું હોય તો એ છે. એટલે એ ઓપોઝિટ નથી, મિનિંગ્સ જ બંનેના અલગ છે. ચર્યા એટલે હલનચલનવાળું, ત્યારે જે તકલીફો આવે, અને શૈયા એટલે કે જે શૈયા એટલે જે પથારી જે હોય સંથારો એનું જે પ્રોબ્લેમ્સ હોય અશાતા એના કારણે થાય તો તે છે. એટલે મિનિંગ બંનેના અલગ છે પણ ઓપોઝિટ નહીં કહેવાય એ. પછી અહીંયા ક્વેશ્ચન છે કે અચેલ એટલે કે વસ્ત્ર. તો અચેલ એટલે વસ્ત્ર નથી, પણ ચેલ. ચેલ આ શબ્દ છે ને, ચેલ ચેલ શબ્દ છે એ ચેલનું મિનિંગ વસ્ત્ર છે. અને અચેલ જે છે તો એમાં એનું મિનિંગ શું થાય છે કે જીર્ણ વસ્ત્ર એવી રીતે, અથવા તો વસ્ત્રનો સર્વથા અભાવ નહીં હોવું બિલકુલ પણ, એ કહેવાય છે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ લાઇન ઓફ ડિફરન્સ બિટવીન પરિશ એન્ડ ઉપસર્ગ. ઉપસર્ગ એટલે જે પણ ઉપસર્ગ, આ શબ્દનું મિનિંગ, આ ઉપસર્ગ જે શબ્દ છે ને તો એ એક લિમિટેડ છે, આ એક નાની લિમિટવાળું શબ્દ છે ઉપસર્ગ. અને પરિશ છે એક વાઇડ એનું મિનિંગ થાય છે, એનું સ્કોપ વાઇડ છે પરિશનું. એટલે પરિશમાં બધી જ ટાઈપને જે પણ વિચારી શકાય, 22 પરિશોમાં બધા જે પણ વિચારી શકાય બધા આવી જાય છે ને 22 પરિશોમાં. એટલે એનું વાઇડ બ્રોડ સ્કોપ છે. પણ જે ઉપસર્ગ છે તો ઉપસર્ગ શું છે, એનું ડેફિનેશન શું છે કે જે પણ કષ્ટો કોઈ મનુષ્ય, દેવ કે તિર્યંચ દ્વારા થાય છે કોઈ જીવને, એને ઉપસર્ગ કહેવાય છે. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. એટલે કે જે શીત ઉષ્ણ છે જે નેચરલી થાય છે તો એ ઉપસર્ગમાં નહીં આવે. પણ હવે સમજો કે જે એક કોણ શીત પરિશ, એટલે કે જે અહીંયા શું, હવે સમજો કોઈ દેવતા દ્વારા શીત પરિશ આપવામાં આવે તો પછી એને પછી ઉપસર્ગ પણ કહેવાય અને પરિશ પણ કહેવાય. પણ જે નોર્મલી એકદમ બહુ વધારે ઠંડુ વાતાવરણ છે, જેમ કે બહુ જ વધારે ઠંડી છે, તો એ નહીં કહેવાય કે ઉપસર્ગ, એને ઉપસર્ગ નહીં કહેવાય, એને પરિશ કહેવાય. કારણ કે એ નેચરલી થાય છે. ઉપસર્ગ એટલે કોઈ બીજા જીવ છે, કોઈ પણ જીવ એટલે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા બીજા કોઈ જીવને કરવામાં આવે છે, આપવામાં આવે છે કષ્ટ, એને ઉપસર્ગ કહેવાય છે. એટલે એ ડિફરન્સ છે. અહીંયા ક્વેશ્ચન છે કે નિષેધ પરિશ મોહનીય કર્મ છે ને, અહીંયા પરિશના નામ છે, તકલીફોના નામ છે. નિષેધ્ય પરિશ એટલે કે એ તકલીફોના નામ છે, પરિશ એટલે કે કષ્ટો છે, એટલે કર્મના નામ નથી. પરિશ એટલે શું, કષ્ટો. અને આ પરિશ કોના કારણે થાય છે તો તે બીજા અમુક કર્મોના કારણે થાય છે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણામ વિરંજયતિ શાસનમ. પ્રણામ.